गुजरात में पवित्र विवाह संबंध को लूट का जरिया बनाने वाले एक और शातिर गिरोह का पर्दाफाश हुआ। मेहसाणा के बेचुराजी पुलिस स्टेशन में दर्ज एक शिकायत के तार राज्य भर के कई जिलों तक फैली है। यह गिरोह भोले भाले युवक को शादी के जाल में फंसाकर लाखों रुपए और गहने लूटकर रफू चक्कर हो जाता था। इतना ही नहीं, अगर कोई युवक पैसे वापस मांगता था तो उसे दुष्कर्म के केस में फंसाने की धमकी दी जाती है। आपको बता दें, इस लुटेरे दुल्हन का भांडा तब फूटा जब बेचुराजी के आदिवाड़ा गांव के सचिन पटेल ने पुलिस में शिकायत दर्ज कराई। पिछले साल अगस्त के महीने में सचिन ने 5 लाख और गहने देकर अहमदाबाद की चांदनी राठौर से शादी की थी, लेकिन शादी के मात्र 4 दिन बाद ही चांदनी के तथाकथित जीजा राजू टक्कर आए और पिता की बीमारी का नाटक करके चांदनी को ले गए। इस पूरी घटना के बाद चांदनी ने अपना फोन बंद कर लिया। जब सचिन ने बार बार उनसे संपर्क किया तो उन्होंने तलाक के नाम पर 50,000 और ऐंठ लिए। साथ ही सचिन को दुष्कर्म के झूठे केस में फंसाने की धमकी दी। आपको बता दें कि यह लुटेरी दुल्हन गैंग पहले ऐसे अविवाहित पुरुषों को ढूंढती थी और उसके बाद राजू भाई नाम का युवक शादी कराने के बाद कहकर उन्हें बहला फुसला कर शादी करवाता था। बस शादी के कुछ ही दिनों बाद ही दुल्हन कोई ना कोई बहाना बनाकर वहां से गायब हो जाती थी और उसके बाद किसी अन्य दूल्हे को फंसाने की तैयारी शुरू कर देती थी। इस लुटेरी दुल्हन गैंग ने अब तक मेहसाणा समेत कई जिलों में 16 से अधिक लोगों को लूटा है। वहीं पुलिस जांच में सामने आई जानकारी चौंकाने वाली है। आरोपी दुल्हन चांदनी ने सिर्फ सचिन से नहीं बल्कि राज्य के अलग अलग जिलों में करीब 15 से ज्यादा शादियां की है और लाखों रुपए की लूट की है। फिलहाल पुलिस ने लुटेरी दुल्हन और उसकी मां समेत पूरे गिरोह को गिरफ्तार कर लिया है। जानकारी में बस इतना ही। ऐसे ही तमाम जानकारी पाने के लिए जुड़ रही न्यूज़ इंडिया पर। તારીખ 15/11/2025ના રોજ બહુચરાજી પોલીસ સ્ટેશનના વિસ્તારના આદિવાડા ગામના એક ફરિયાદી પટેલ સચિનભાઈ રાજેશભાઈ છે, એમણે બહુચરાજી પોલીસ સ્ટેશન આવીને એવી ફરિયાદ કરેલી કે તારીખ 12/8/24ના રોજ તેમના લગ્ન હિન્દુ વિધિ મુજબ અમદાવાદના રહેવાસી ચાંદની રમેશભાઈ રાઠોડ સાથે થયેલા હતા અને લગ્ન પહેલાં અને લગ્ન વખતે ફરિયાદી પાસેથી 5 લાખ અને સોના ચાંદીના દાગીના, કપડાં, મોબાઈલ વગેરે આ ચાંદનીબેને લીધેલા હતા। લગ્નના 4 દિવસ પછી ચાંદનીબેનના જે બનેવી એક રાજુભાઈ ઠક્કર કરીને જે ઓળખ આપેલી હતી એમના બનેવી તરીકેની, એ આદિવાડા ગામે આવેલા ને કે ચાંદનીના પિતા બીમાર છે એમ કરીને ચાંદનીને લઈ ગયેલા હતા અને ત્યારબાદ ચાંદનીનો મોબાઈલ બંધ થઈ ગયેલો અને કોઈ પણ જાતની આમની સાથે વાતચીત કરેલી નહીં। એથી ફરિયાદીને શંકા ઉપજતા એમણે રાજુભાઈ ઠક્કરનો, જેમણે એમના બનેવી તરીકેની ઓળખ આપેલી અને મેરેજ વખતે પૈસા પણ લીધેલા હતા, એટલે એમનો સંપર્ક કરતા આ જે આખું કાવતરું છે એ ખુલ્લું પડેલું એમણે ગલ્લા તલ્લા કરતાં ખબર પડી કે ભાઈ આની અંદર કંઈ એમની સાથે છેતરપિંડી થયેલી છે। આવી ફરિયાદ એમણે આ અંગે ફરિયાદ કરવાની વાત કરતાં રાજુભાઈ તરફથી બળાત્કારના કેસમાં અથવા અન્ય કેસોમાં ફિટ કરી દેવાની પણ એમની સાથે ચર્ચા કરેલી। ટોટલ 5,57,000 જેટલી રકમ જે છે એ આમની પાસેથી લીધેલી હતી। આ અંગે બહુચરાજી પોલીસ દ્વારા વધુમાં તપાસ કરવામાં વધુ તપાસ કરવામાં આવેલી અને બહુચરાજી પોલીસ સ્ટેશન તરફથી 300 BNS કલમ 336(3), 340(2), 318(2), 314, 308(6)(7), 352(82), 351(3), 61(2) અને આ ઓર્ગેનાઇઝ ક્રાઇમ હોય આખું બધા ભેગા મળીને સુનિયોજિત ઓર્ગેનાઇઝ રીતે આ ક્રાઇમ કરેલો હોય 111(2)B પણ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ અંગે વધુ તપાસ કરતાં એવું જાણવા મળેલ કે આ જે આરોપી ચાંદની છે, જેના અન્ય વ્યક્તિઓ સાથે લગ્ન કરતી હતી, એ ચાંદનીએ ટોટલ 18 મેરેજ કરેલા છે અને દરેક જગ્યાએથી અલગ અલગ રકમ લીધેલી છે અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયેલા છે। આ ઉપરાંત ચાંદનીના જે મધર છે સવિતાબેન ઉર્ફે સુશીલાબેન, વાઇફ ઓફ રમેશભાઈ સોમાભાઈ ઠાકોર, તેઓ પણ આની અંદર સંડોવાયેલા હતા। अन्य एक राजेश कुमार जीवनभाई मोहनभाई ठक्कर
જે દલાલ તરીકેનું કામ કરતા હતા અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ પોતાની ઓળખ આપતા હતા. એમના બનેવી તરીકેની પણ એમણે ઓળખ આપેલી છે. તે પણ આખું નેટવર્ક ચલાવતા હતા. આ ઉપરાંત એક આમની સાથે અન્ય એક રશ્મિકાબેન, વાઇફ ઓફ સચિનભાઈ પ્રદીપભાઈ પંચાલ, એ પણ આમાં સંડોવાયેલા હતા અને એમના પણ અલગ અલગ 4 મેરેજ આ રીતના કરીને પૈસા પડાવેલા હોય એવી આખી હકીકત આની અંદર જાણવા મળેલી છે. અલગ અલગ જગ્યાએ મેરેજમાં આ લોકોએ પોતાના આધાર કાર્ડ પણ ડુપ્લિકેટ અલગ અલગ જગ્યાએ આપેલા છે. આધાર કાર્ડ, એલસી તમામ ખોટા બનાવેલા છે. એટલે આની અંદર બનાવટી દસ્તાવેજ બનાવવા તથા એનો ખરાનો ખોટા તરીકે ઉપયોગ કરવો તે કલમોનો પણ ઉમેરો કરવામાં આવેલો છે. અંદાજિત જે રકમ છે આ તમામ મેરેજમાં એનો આંકડો આશરે 52 લાખની આસપાસ થાય છે અને સોના ચાંદીના દાગીના પણ આની અંદર સામેલ છે. જી જી જી. આ આખું જે ક્રાઇમ આ ઓર્ગેનાઇઝ ક્રાઇમ જ છે અને આ પૈસા પડાવવાના ભાગરૂપે જ આખું કાવતરું આ કરવામાં આવ્યું એ સ્પષ્ટપણે આમાં દેખાઈ રહેલું છે. અને 1-2 વખત કોઈ જગ્યાએ કોઈ મનમેળ ના થયો હોય ને મેરેજ તૂટ્યા હોય એ અલગ વસ્તુ છે, પણ 18 મેરેજ જે કરવામાં આવેલા છે અને પોતાના ખોટા ડોક્યુમેન્ટ પણ આપવામાં આવેલા છે અને ખોટી ઓળખ પણ ઘણી જગ્યાએ આપવામાં આવેલી છે. તેથી આ ઓર્ગેનાઇઝ ક્રાઇમ જ છે એ સ્પષ્ટપણે દેખાય છે. ખાસ તો મેરેજ એવી વસ્તુ છે કે સામેનું પાત્ર હોય એનું થોડું ઘણું બેકગ્રાઉન્ડ છે, આપણે કાં તો ઓળખતા હોઈએ અથવા તો જો સમાજની રીતના કે રીતના મેરેજ કરતા હોય તો પણ થોડું બેકગ્રાઉન્ડ ચેક કર્યા પછી જ આવા રિલેશનમાં આગળ વધવું એ વધુ હિતાવહ છે. સર 18 લગ્ન થયા છે તો કન્યાઓ કેટલી છે? 2 છે કે 1 છે? અત્યારે હાલ 2 કન્યાઓ અને એક અન્ય પણ કન્યાની વિગતો થોડી મળેલી છે, પણ એની હજી થોડી તપાસ બાકી છે, એટલે હાલ હું એનું નામ આપતો નથી. સર અને એક બધું કે જે આધાર કાર્ડ અને જે ડુપ્લિકેટ સર્ટી બનાવી ક્યાં બનાવ્યા છે અત્યાર સુધી મેની કોઈ તપાસમાં સામે આવ્યું છે? આ પ્રાથમિક વિગતો છે, એ ક્યાં બન્યા છે એ હજી તપાસનો વિષય છે. આ પ્રાથમિક જે વિગતો મળેલી છે એ એની માહિતી હાલ આપને આપી રહ્યા છીએ.